સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 4 વિવિધ પ્રશ્નોને લઈ સ્થાનિક આગેવાન ડી.કે. ચૌહાણ તેમજ વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત આક્રોશ સાથે ચીફ ઓફિસર સામે રજૂઆત કરવામાં આવી. દોઢસો માણસોની સહી લીધેલું પત્ર આની સાથે છે. પ્રાથમિક સુવિધા જેવી કે પાણી, જળ એ જીવન, બીજું રોડ રસ્તા અને ત્રીજું કચરો, એ માટેની રજૂઆત છે. ને વર્ષો જૂનો જટિલ પ્રશ્ન છે. વર્ષો જૂનો, આજકાલનો આપ આવ્યા તે જૂના નથી. વર્ષો જૂનો જટિલ પ્રશ્ન છે. એ પ્રશ્ન આપ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો છો. એના માટે અમારી જે કોઈ મદદની જરૂર હોય આપણી સાથે, પણ અમારી એવી અપેક્ષા છે કે 4-5 દિવસે પાણી આપો. મને રીતે એકાત્ર પાણી આપવું જોઈએ. અમે એકાત્ર નથી માંગતા. અમારી સિહોરની પ્રજા બહુ સારી અને નિર્માલ્ય છે, એટલે એકાત્ર નથી માંગતી. 4-5 દિવસે માંગીએ છીએ. 4-5 દિવસે નથી આપતા તો પછી આના માટે અમારે શું કરવું? હું ગઈકાલે પરમ દિવસે સાંજે અમરેલી ગયેલો. મને ફોન આવ્યો કે પાણી આવે છે, એટલે ઘરે અલ્પેશભાઈ સાથે સતત સંપર્કમાં રહીને 8-10 ફોન કર્યા. વાળ ખરાબ હતો, પાણી ન આવ્યું, શું ટેકનિકલ ફોલ્ટ છે. સવારમાં પાણી આવવાનું હતું તો હું રાત્રે 3:30 પાછો ગયો. પાણી આવવાની કોઈ નિયમિતતા નથી. કચરા લેવા આવવાની કોઈ નિયમિતતા નથી. તો આના માટે અમારી વિનંતી છે કે આપ કાર્યદક્ષ, કર્મનિષ્ઠ અને વ્યવસ્થિત કામ કરો છો. આપના પ્રત્યે કોઈ એવું છે નહીં, બોડી પ્રત્યે પણ એવું નથી. આપ સજાગ થાવ, જ્યાં મદદની જરૂર હોય ત્યાં અમે તમારી સાથે, પણ પાણી અમને નિયમિત આપો. નિયમિત એટલે દરરોજ આપવાનું નથી કહેતો. જે આપે ઓલી નળની લાઈન નાખી છે, પાણીની લાઈન, એની પાછળ પછી ગાડા કેળા જેવી સ્થિતિ થઈ છે. કેવી ગાડા કેળા જેવી? ગાડા કેળા ગામડામાં રહ્યો છો એટલે ખબર છે. ગાડા કેળા છોકરા બહાર નથી નીકળતા, ગાડી સ્લીપ થાય છે. ગાડી સ્લીપ થાય છે, માણસો પડે છે. અમારા રાણાભાઈના ઘરે ખોદેલું છે, આજની તારીખે એના ઘરે પાણી નથી આવ્યું. એમાં હું કનેક્શન ખોવાય. એક ભાઈ ક્યાં ગયા? આપના ઘરે પાણી નથી આવ્યું. કનેક્શન તો તરત જ એને દઈ દેવાનું. નથી કર્યું સાહેબ. તો શું કરવાનું? જવાબદાર કોણ નથી કર્યું? તમે એજન્સી નથી કીધું તો આપણે એન્જિનિયરને ખાલી કહી દે કે આને મારું કનેક્શન નથી કર્યું. આપણે વંડિયા મહિને કીધું એક મિનિટ સાહેબ, કોઈને કહેવાની જરૂરિયાત ન હોય. પાછળ માણસ પાછળ જ હોવો જોઈએ. એજન્સી વાળાને કોઈને બીજો શબ્દ નહીં વાપરું. કોઈને પૈસા કમાવામાં રસ છે, કોઈને સારું કરવાનો રસ નથી. જો આપણે બધું એજન્સી માંથી અત્યાર સુધીમાં પુષ્કળ જેટલા કનેક્શન જોઈતા ને બધા મેં પોતે કરાવડાવ્યા છે, એટલે મને ખબર છે. જેને હું તમને મોટર 10 કા જાગૃતિ નિષેધ આપે વહી ગઈ હતી, એટલે ઘણા દસે કેન્સલ કર્યું. પછી આગળ ખાલી હતી, પછી પાછો કાલ બપોરે રિપેર કર્યું 1 વાગે, એટલે 1 સવારે કે ચાલુ કર્યું. તમારી ફ્લો આવ્યો, ગાંધીનગરથી સપ્લાય કર્યું. સાહેબ તમને એક સિમ્પલ લોજિક કહું. મારી વાત સાંભળો. હું તમને કહું છું, આપણે સામાન્ય તાવ શરદી હોય ને તો આપણે જેન્યુઅલ આપણે દવા લઈ અને સારું થઈ જાય છે. એટલે આપણને કોઈ ગંભીર બીમારી થઈ હોય ને સાહેબ, તો આપણે એના બધા રિપોર્ટ કરાવી છે. તો આ તમે એવી ગંભીરતાપૂર્વક ધ્યાન દો કે ભાઈ કયા કારણસર અટકે છે. તો અમારી બધાની આ સમસ્યા છે ને દૂર થાય. અને પાણી દેવુરભાઈને સૂચના આપીશ કે વાલ તમારે આને મૂકવો પડે તો ફોર્સ આવે, પણ દેવુરભાઈ આવતા નથી. ભાઈ તમને આ ચોખ્ખું કહું ને, અમારા વાળના કારોબારી વાત મૂકવાનો છે. હા અલગ સાહેબ, જો કદાચ તમારે પર્ટિક્યુલર વિસ્તારમાં પાણી છોડવામાં આવે તો પ્રેશર ન મળે એવું કેવી રીતે બને? મને એ થઈ છે સાહેબ. એક જ મિનિટ વાત કરો. વાલમાંથી 5 શેરી છે. કેટલી? 5 શેરીમાં એક કેટલા ઘર છે ત્યાં? 5 શેરીમાં કેટલા? 5 સોસાયટી કેટલા ઘર થાય છે? લગભગ ઘણા ઘર છે. આખી લાઈન આખી મોટી છે. મકાન છે. હવે એમાં મેઈન લાઈન તો 6 ની લાઈન છે ને, મુખ્ય લાઈન. બાકી 3 ની લાઈન છે. અને પછી અંદર 3 ની લાઈન હોય. ઓકે, આ તો પાણી તો મળી જવું જોઈએ. માનો 200 કનેક્શન હોય, કનેક્શનો કેટલા છે? તો સાહેબ નથી મળતું તો એના માટે બે વાત ઈ થાય, કાં તો કનેક્શનો મોટા હોય કોઈના,
ઓકે જાજા કનેક્શન લીધેલા હોય, માનો 200 મકાનની સામે ત્યાં 350 400 કનેક્શન હોય તો પણ આ પ્રશ્ન બને છે. એવું નહીં થાય. એક બાજુમાં બધા પ્રોબ્લેમ એ છે કે જ્યાં સુધી બધા વાલ ઓપરેટ ન થાય ને એક એરિયાના ત્યાં સુધી પેશન્ટનો પ્રોબ્લેમ રહેવાનો બાકી 200 મકાનમાં જવાનું આટલું પાણી આવતું હોય એવું તો બને પાણી જઈ આવતું એવું હોય. બને ને ઓલા કાંકરામાં લેવલ ઓછું હોય તોય પણ એના વગર અમે વિતરણ નથી કરતા. સાહેબ, એટલા પાણી એવું- ટાંકો ભરી લઈએ. મેં પ્રેશર નહોતું પાણી આવ્યું ને, ભરેલો નહોતો, વિતરણ પ્રેશર ચાલુ. નહોતું આવ્યું ને એટલે મેં વાલ હું તમને કસ્ટમર ડિસ્ટર્બ નથી કરતો. કાલે પાણીનો ટાંકો ભરેલો જ નહોતો. એટલે આણે મને એવું કીધું રાખો કે ભરેલો ને ટાંકો ભરાવા જવું તો કે આ એક દિવસ સામાન્ય કસ્ટમર તમને ડિસ્ટર્બ ન કરાય. પાણી સપ્લાયને ફોન કરશો. અમારા ઘરે ટાંકો કેટલા લાગે? 10,000 લીટર. 10,000 લીટરનો ટાંકો છે, બરોબર? 10,000 લીટરનો ટાંકો તમારે જ્યારે તમે ભરો છો, બરોબર? ઈ પાણી કેટલા દિવસનું તમને દીધું નગરપાલિકાએ? 10 દિવસનું પાણી ભરવા તો થાય નહીં ને. 10,000 લીટરનો ટાંકો ભરાય ને એટલે ઈ 10 દિવસનું પાણી કહેવાય. કેટલા લીટર? એક મિનિટ, કેટલા લીટર પાણી? બધાયને 10,000 લીટર તમે વાત કરશો તો 10,000 લીટરનો ટાંકો વગર મોટર મેકે મહિનો દિવસનો ભરાય છે. એક મહિનો દિવસનો તમે કાયદાકીય પ્રક્રિયાની વાત કરો. તમારે કેટલા લીટર પાણી આવે છે? મારે પાણી- માનો ચાલો 8મા દિવસે ગઈકાલે આવ્યું, નહીં, 10મા દિવસે બધા 10,000 લીટર ટાંકો ભરી જાય. પાણી કેટલું આવ્યું છે? પાણી કેટલું લીટર પાણી કેટલા લીટર આવતું હોય? મગર મોટર કેટલી કરવા આવો કેટલું આવે છે? જોઈ લેવાનું. આમાં 4 કલાકમાં કેટલું પાણી ભરાય તમે ગણતરી કરી. આમાં કેટલું 4 કલાકમાં ભરાય તમે ગણતરી કરી. 3-4 કલાક મેં કીધું ને. બધી સાહેબ કાયદાકીય પ્રક્રિયામાં નહીં આવે. બધી કાયદાકીય પ્રક્રિયામાં નહીં આવે. કાયદાકીય તો આવડા આની ઓલી DI લાઈન છે ને ન્યા જોડી જો ને અરે સાહેબ, એ તો કોઈ પણ એક બોલો, એક બોલો. તમે કીધું કે વિસ્તારમાં કોને કેટલા કનેક્શન. હું તો એમ કહું સિહોર શહેરમાં જેટલા વસ્તી જેટલી રહેશે ને માણસો બધાયના નળ કનેક્શનની ગણતરી કરો. બધાય વેરો ભરે છે. કેમ વેરો ન ભરતો અને કનેક્શન કાપી નાખો. એમાં હું તમારી સાથે છું. છે એ જ આવતું સ્ટેપ ને જેને મેઇન લાઈનમાંથી છે તેની મેઇન લાઈનમાંથી કનેક્શન લીધા છે જેની સાહેબ મેઇન લાઈનમાંથી કનેક્શન લીધા છે એ કનેક્શન કાપી નાખો. મેઇન લાઈનમાંથી કનેક્શન. માનો કે નવાગામ પાણી જાય તો કોકના ઘરે પાણી આવતું હોય, ગુંદાળા પાણી જતું હોય તો પોતાની સમસ્યા કાપી નાખો. બધાને કઈ રીતે રેલો આવશે ભટન ભાટ. એટલે અમે છે ને વેરો ભરીએ છીએ. એટલે હું બાજુમાંથી પાણી લઉં છું ને એ રીતે વેરો ભરે છે. છેલ્લું જે આ બધા સબસ્ટેશન ને બધા હાલે છે. મોટર કોઈ આપે મેન લાઈનમાંથી 365. બોલ્યા હતા પ્રેક્ટિકલ દેખાડ્યું બોલ બતાવ્યું અમે તો ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ છીએ, ઉભા રોડે વરસાદ આવે ને તો ખબર પડે છે. આયા કર નાખશે. બાકી ઓલા પણ અંતે બગીચા પાસે તો કર્યું હતું બધું, અહીંયા લેવા બધું કર્યું છે એટલે આયા કરું કે એનો કોઈ પ્રશ્ન. માટી હવે સાથે ઓલો નીકળી એક આ વિષય છે, બરોબર? જે વાલ નાખ્યો જયેશભાઈ કે તમને જાણ કરી છે. આટલા વરામાં ટાઈમ નથી મળ્યો. જ્યારે ટાઈમ મળે ત્યારે સાથે લઈ જાય અને જે વાલ મેકવાનો છે તે કરે. સાથે લઈ જઈને સાથે લઈ જાય, practical રીતે. એટલા વરામાં ટાઈમ નથી મળ્યો. ત્રણ વર્ષથી હું કહેતો છું. એમ કહેવાનું વાલ જે છે ઈ એક છે આગળ લેવાનો. મોડી વાલ ત્યાંથી કાઢીને અહીંયા નાખવાનું. આગળ લેવાનો. હું નાખો આઈડી આપી દે. તો તમે ક્યાં રહ્યો છો? અચ્છા, તમારે કેટલા દિવસે પાણી આવે છે? અરે ઈ બધું પેલા થઈ ગયા છે. જવા દો ને એ વસ્તુ. એને જવા દો. ભાવનગર વેરો કેટલો લે ને ભાવનગર અહીંયા લ્યો ને સાહેબ, એટલો વેરો અહીંયાથી આપો એટલે તમારે. અહીંયા વેરો 70% વેરો બાકી પછી તમે આપે છે, અને વાત કરીએ આપણે આ દિવસોની વાત છે. તમને વેરાનું ભાનું મળી ગયું છે. હરીફરીને ગમે એ વાત વેરા ઉપર ન લાવો. બાકી 48 કરોડની રિકવરી બાકી છે, 13 કરોડની રિકવરી બાકી છે. એ પેલા રિકવરી કરાવો તો એટલું ટાવર વાળાના ભાડા નથી લેતા. ટાવર વાળાના ભાડા લેવડાવો તમે ગમે ત્યારે પબ્લિક ને એ વેરો નથી લેતા. કોઈ ગુનેગાર નથી જાય. કોઈ ગુનેગાર નથી. સરકારની ગ્રાન્ટ આવે તો એ પબ્લિકનો પૈસો ટેક્સમાં ગયો હોય એની ગ્રાન્ટ આવે. નો ડાઉટ આપણે વેરો નથી ભરતા. રમેશભાઈ અથવા તો ચિરાગ રમેશભાઈને આપણે 8 દિવસથી ગઈએ, રમેશભાઈ નથી આવતા. તમે ફોન કર્યા, મેં ફોન કર્યો. પાણી પુરવઠાનું પ્રાઇવેટ કામ કરાવ્યું. તો બીજાને આપી દો ને કોન્ટ્રાક્ટ. શિવોરમાં 2 જણા છે. બે જ કરો છે. ચિરાગ અમરેલી ચાલુ છે. ચિરાગને લઈએ કે હાલો, તમને તકલીફ તમે પોતે મહેનત કરો કે નથી આવતા. અમે પૈસા લેવા નથી તો ઈ નહીં આવે નહીં. નો સાહેબ.
અમારે આ વિસ્તારના માણસોએ કોઈ વધારે પડતો કાર્યક્રમ ન દેવો પડે એટલે આગામી દિવસે 10 દિવસે પાણી આપશું. તમને વસ્તુ અહીંયા કહી તો દીધી કે ચાલો એનાથી સોલ્વ થતો હોય તો તમે સરપંચની વાત શું વાંધો હોય કે અહીંયા મૂકી દે આખે છે ચાલુ જોઈએ છે નગરપાલિકા બધું કામ કરતી જોઈએ તમારા પ્રતિ અમને શું વાંધો હોય કાંઈ જેટલા માણસો છે ને એ બધા માણસો તમને વેરાની મોત દેખાડી. વાત કેવું છે કે થોડો આમાં સમય જે લાગે ને એટલો તમારે કોઓપરેટ કરવું પડે કે ભાઈ માન લો અત્યારે આને મેં કીધું બરાબરથી કરતા તો કરે છે બધા એટલા વર્ષો એના વાંધો એના પદ આવે એમાં નંબર 1 નો સાગર આપશો. આ બધા વ્યાપારી માટે એક નાનો અમારે એ સાહેબ એક વસ્તુ અમારે અત્યારે તૂટી રહી છે, લાઈનો નખાઈ ગઈ છે, બરોબર. હવે રેલવે ક્રોસિંગ અમારે સવારમાં એ જ વાત થઈ કે હવે આપણે બે જગ્યા ઉપર અટકી ગયા છીએ, એક રેલવે ક્રોસિંગમાં અને એક રોડ ક્રોસિંગ હતા. એટલે જે બોલો અત્યારે રાજપુરામાં આપણે કનેક્શન ને વોટર વર્ક્સ ચાલુ કરાયું પણ અહીંયા પાણી છે ને મળતું નથી proper. કારણ કે એ અલગ લાઈનમાંથી એને અલગ મોટર ચાલુ કરી દેવું પડે, એના ભેગું બીજું ગામડામાં પાણી જતું હોય તો એ પાણી મળતું નથી. હવે આપણે આ જે નવી લાઈન નાખી છે એનો ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ આપણે એક સાથે બીજા વોટર વર્ક્સ થી પણ સતત વિતરણ ચાલુ રહી એમ. તો આ બધું ગૌતમેશ્વર ઉપર લોડ ઓછો પડે એમ. તો એની માટે હવે લાઈનોનું કામ જે કહેવાય ને કે 80% પૂરું થઈ ગયું છે. વિષય હવે એ છે કે એક અમારે રેલવે માટેનો જે સવારમાં વાત થઈ અહીંયા ઉપર ઊંચી કક્ષાએ રજૂઆત કરવી પડે કે અમે અરજી કરી અને રિપ્લેમાં હોય તો એક તો કાલે આપણે રેલવેનું કામ ચાલુ કરીએ. તમારી સાથે આંદોલનમાં અમે તમારી સાથે અમારી સાથે તમે જોઈ આંદોલન એ લોકોનું ખરાબ આ લોકોનું દેખાય છે. પણ આપણે નિકાલ કરવો છે, આંદોલન નથી કરવું. પરમિશન રોડ ક્રોસિંગ માટે આજે તમારે વાત થઈ, બરોબર. હજી આપણે અહીંયા રેલી તકે પરમિશન આપી એ બે ક્રોસિંગ નું કામ પતી જાય પછી અમારે પાણી પુરવઠા બોર્ડમાંથી જે સબમિટ છે ને અહીંયાથી પાણીની પરમિશન આ ત્રણ મુદ્દા અમારા દઈએ ને એટલે એ કીધું ને અઠવાડિયામાં પૂરેપૂરા દિવસો એ નહીં કઈ નહીં એકાત્રાય બે મિનિટની પાણી આપે પડીએ ભાઈ પાણી તરત ઘટી કોણ કરશે? એ કરશે કોણ? એ લોકોને કેનાલમાં સાહેબથી નહીં થાય. એના માટે સત્તાધીશ પાર્ટીએ 25 ભાજપ ને બાકી અપક્ષ ને વિપક્ષ અને હવે સોલ્વ થવા ઉપર કે તમે નંબર વાળાને હોદ્દેદાર કેમ કામ કરે આ શિવરને હરખા જોઈને આ તમે વાત કરી જનરલ વાત કરી સાહેબને બોલવો તો જો સાહેબ રાખો લો લેવલ માંથી આવે. આ તો રાજીનગર તો હમણાં 2-4 મહિના પહેલા ચાલુ થયું, બાકી પાણી લો લેવલ માંથી આવતું. હવે જળુમ મળો કે માનો 9 નંબરનો વોર્ડ છે, આ બાજુ 5 નંબરનો વોર્ડ છે, બરોબર. અહીંયા સપ્લાય જે છે ને એ હજી ચોથા દિવસે મળી કેમ છે. એનું કારણ એ છે કે એનું આખો વિતરણમાં બોરના પાણી જળુમમાં પડે. ઓલો જે જળુમ પાસેનો ઓલો છે ને સમ, એટલે બે અહીંયા બોર છે, સામેના બીજા 2 બોર છે અને ઉપરથી જે બોરમાં પાણી બધાયમાં પડે એ પાણીની સપ્લાય ચાલુ હોય છે. અને એનું સીધું 7 લાખનો 8.5 લાખનો ઉપર ચડી અને વિતરણ થઈ જાય. ફોન કર્યો તમને કહો મંત્રી એટલે એને એમ કીધું કે જયેશભાઈ હમણાં નાવડા 2-3 થી બંધ મેગું કાયમ બંધ મેગું 4 2 થી બંધ હોય કા તમે 8 કલાક કાપી નાખો એટલે શિવોને પાણી મળતું નથી. જ્યારે હું અલ્પેશભાઈ જયેશભાઈ આવ્યા હતા અને એમની રજૂઆત હતી ઓલા ડારમાંથી લાઈને તોડાઈ દેવાની સસ્તી એને આપણે હમણાં ઓમકાર ઓલી લાઈન નાખી ઈ ઓમકાર જોયું છે. અચ્છા એ ઓમકાર આ સૂર્યકિરણ ટાવર એ ઓમકારનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો, હવે સોલ્વ થઈ ગયો ને. આ સાઈડ આયા ચાર આપણે જે બોરમાંથી હમણાં મોટર કાઢી Yes, હા. જળુમ ને અંદર એની બદલે આપણે પાણી ભાઈ મેં આજે લાઈન લંબાવવાનું આયોજન કરવા કર્યું આ લોકો સાચું બોલે ખોટું બોલે આમને આ નંબર ઉપર મોવું છું તમારે ત્યાં મળવા આવી છે, બરાબર. અને એક કામ કરે તો આ લોકો આની બોડી છે
ભાજપની આ બધા જઈને ગાંધીનગર જાય સમજ્યા ગાંધીનગર જઈને રજૂઆત કરે ભાઈ જાણીને રજૂઆત કરી હતી તો 1 મહિનો પાણી વ્યવસ્થિત આવ્યું હતું બરોબર છે તો તમે એક વખત બોડી લઈને જાઓ ને અમે ગાડીઓ લઈને આવશું તમ તાર 4 વ્હીલ લઈને સિવાય કે 3-4 દિવસ નિયમિત નથી આવતી સફાઈ કામદારો નિયમિત નથી આવતા પછી તમને કહો તમે જે નળથી જળની જે લાઈન નાખી છે તમારા પપ્પાને બે લાઈન દેખાડી દીધી છે અત્યારે એ કામ સ્થગિત છે એ ગાડા ખેડા જેવો રસ્તો કરી નાખ્યો છે ગુંદાળામાં કેમ પેલા ધૂળ ઉપર આવો ને ગુંદાળા પેલા ધૂળ બરોબર પેલા અમારા વિસ્તારમાં એટલે જે તમને બોલે જળની લાઈન નાખીને બરોબર ગાડા ખેડો જેવો રસ્તો થઈ ગયો છે પાછળ પાણીનો છંટકાવ કરી કોન્ક્રીટ નાખીને આરસીસી થવું પડે એ કઈ રીતે શું ટેન્ડરિંગ પદ્ધતિ શું પદ્ધતિ એ વિશે અમારો નથી અમારે તો ત્યાંથી મેળા નહીં હવે એવો જો એનએસ કરવો પડે એનએસ કરવો એ થોડું એમ નામ નાખી જતા રહ્યા બધે પાણી આવતો ખબર કરું એના એક જણા બોલ્યા ને પછી પાણી 3 વર્ષ રાખો તાકાત ન પાવું ભાઈ મેં અલ્પેશભાઈને કીધું હતું કે તમે તમારા કરવાની અમે એક માટે પછી પાણી ન થયું ધૂળ દાટી ગઈ કે અંદર લાઈન તૂટી ગઈ બીજે દિવસે બોલાવવા અને અત્યારે તમે પ્રેક્ટિકલ લેખિતમાં ન ખબર પડતી હોય તો મારી હારે આવું હું તમને આમ મોટો મોટ બતાવું જો આ વસ્તુ આ અનલીગલી છે આ અનલીગલી છે વસ્તુ તો તમે કોઈ જવાબ તો દેતા નથી આ મા બાપ વગરનો કરી નાખ્યો અરે બેન મેં આપેલું છે ઓફિસર સાહેબ આ લાઈનનું તો જનરલ નથી ને ઈડીનું વાલીનું કીધું ભાઈ નાળામાં થોડા થાય છે એ ભાઈ જે તે જેસીબી વાળો ખોદવા વાળો એની પાછળ કામ કરવા વાળો એ ત્યાં ખોદે અને રિપેર કરે એને ટેલી કરવું પડે પાણી આવે છે કે નથી આવતું નગરપાલિકા એટલા માટે આ લોકો હું પોતે 2 કલાક ઉભો રહીને કરાવી દીધું મેં પોતે ઉભો રહ્યો તો 2 કલાક ના પાડી દો રે હું પોતે ઉભો તો એમ કહું છું ના પાડી દો રે આયા છે નિકલ છે હું પોતે તો નો ઓર્ડર ના પાડી દો એના પ્રશ્ન તમે ઉભા હતા એટલે તમે 10 દિવસે પાણી આપો અમે અન્યથા પાણીના ટાંકું શાંતિ રાખો એટલે અમારી પછી અમારે ઘરે મર્યાદા અમને ભાઈ એમ કહે છે કે તમે નિર્માલ્ય છો
જે સિંહોરની પબ્લિક નિર્માલ્ય છે. 10-11 દિવસે પાણી આવતું હતું, સિંહોરની પબ્લિક અલગ છે, સિંહોની પબ્લિક નિર્માલ્ય કરે. બોલતી નથી પબ્લિક. પછી 3 ખાતા આવે ને 1 2 ને 3 ઈ તો આવી જશે આમાં, બરોબર ને? આ બે કાપી નાખીએ. વિષય તારો છે, વિષય ના તારો છે. નહીં, આ તો પંજાબભાઈનો ખાતા આ બધા સિહોર શહેર તેમજ સિહોર શહેર નગરપાલિકા વોર્ડ નંબર 4ના વિસ્તારમાં ઘણા જ ટાઈમથી પાણીનો વિકટ પ્રશ્ન હોય અને જળ એ જ જીવન હોય, જેથી કરીને સિહોર શહેરમાં સામાન્ય રીતે 8, 9, 10 દિવસે પાણીનું વિતરણ થતું હોય, જે બાબતે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં આજદન સુધી તેનો નિવેડો ન આવતા આજરોજ સિહોર શહેર વોર્ડ નંબર 4ના નગરજનો દ્વારા અમોએ ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી કમિટીના ચેરમેનશ્રી અને વિપક્ષના નેતાશ્રીને એક આવેદનપત્ર રજૂઆતના સ્વરૂપમાં આપેલ છે, જે અંગે તાકીદે તે કાર્યવાહી થવા તેમજ નળ સે જળની જે પાઇપલાઇન નાખવામાં આવેલ છે તેની પાછળ જે ગાડા કેડા જેવો રસ્તો હોય, જે આજ દિન સુધી ઘણા ટાઈમથી નળ સે જળની લાઈન નાખવામાં આવે છે, જ્યાં સુધી નખાયેલ છે ત્યાં પાછળ ધૂળની ડમરીઓ ઉડે છે અને આ ગરમીમાં ધૂળની ડમરીઓ ઉડતા રોગચાળો થવાની પૂરેપૂરી દહેશત છે. તેના માટે સત્તાધીશો કાંઈક રસ લે અને પાછળ આરસીસી અને કોન્ક્રીટ નાખીને વ્યવસ્થિત કરે તેવી વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત સિહોર શહેરમાં કચરાની ગાડીઓ નિયમિત આવતી નથી, સફાઈ કામદારો નિયમિત આવતા નથી, તે માટે પણ રજૂઆત કરવામાં આવે છે. તો તાકીદે ઘટતું કરવા માટે અમોએ આજરોજ રજૂઆત કરેલ છે. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય સિહોર, જય શ્રી ગુજરાત.